સ્વસ્થ રહેવાના 55 ઉપાય. 1. બકરીનું દૂધ પીવાથી વાળ લાંબા થાય છે. 2. ભોજન કરતી વખતે રોટલી ઓછી અને શાક વધુ ખાવું જોઈએ. 3. બળેલી રોટલી ન ખાવી જોઈએ, તેનાથી ઘણું નુકસાન થાય છે. 4. રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી પેટ ફૂલે છે. 5. જો તમે ધૂમ્રપાનની આદત છોડવા માંગતા હો તો વરિયાળીને ઘીમાં શેકીને તેનું સેવન કરો. 6. કાચા દાડમ ન ખાવા જોઈએ કારણ કે તેનાથી કિડનીમાં પથરી થઈ શકે છે. 7. ભોજનના અડધા કલાક પહેલા આદુને મીઠા સાથે ખાવાથી ભૂખ વધારે લાગે છે. 8. ચામાં ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો, તેનાથી ચા વધુ હેલ્ધી બનશે અને સ્વાદ પણ વધશે. 9. જો તમને ઊંઘ ન આવતી હોય તો તમારી આંખો પર હૂંફાળું દૂધ લગાવો, તેનાથી તમને સારી ઊંઘ આવશે. 10. ચણાની દાળને પીસીને ચહેરા પર લગાવવાથી ચહેરો ચમકદાર બનશે. 11. મોઢામાં વારંવાર નખ ચાવવાથી ભૂલવાની બીમારી થઈ શકે છે. 13. જો તમે માથાના દુખાવાથી પરેશાન છો તો લીમડાના પાનનો રસ કાઢીને તે રસને નાકમાં સૂંઘો, તેનાથી તમને માથાના દુખાવામાં તરત રાહત મળશે. 13. જો તમને કમરનો દુખાવો થતો હોય તો 5 ખજૂર ઉકાળીને પીઓ. 14. નારિયેળના તેલમાં લીંબુ ભેળવીને શરીર પર માલિશ કરવાથી ખંજવાળ દૂર થાય છે. 15. વાળ ખરતા અટકાવવા માટે દહીંનો ઉપયોગ ખૂબ જ અસરકારક છે. દહીં લગાવ્યા પછી અડધા કલાક પછી તમારા વાળ ધોઈ લો. જો તમારા વાળ વધુ ખરતા હોય તો અઠવાડિયામાં બીજી 3 વાર આ ઉપાય કરો. તેનાથી વાળ મજબૂત થશે અને વાળ સુંદર દેખાશે. 16. સવારે આમલીનું શરબત પીવાથી વજન ઓછો થાય છે. 17. જ્યારે નાના બાળકોના દાંત પડી જાય છે, ત્યારે તેમને ખૂબ જ દુખાવો થાય છે, અને આ સિવાય ઉલટી, ઝાડા અને તાવ જેવી સમસ્યાઓ પણ થાય છે. આવી સ્થિતિમાં બાળકોને નારંગીનો રસ પીવડાવો. 18. શેકેલા શક્કરિયા ખાવાથી શરીર સુંદર બને છે. 19. અડધા ગ્લાસ નવશેકા પાણીમાં 2 ચપટી હળદર મિક્સ કરીને કોગળા કરો. તેનાથી તમારા મોઢાના ચાંદા મટી જશે. 20. મધ જીભ નીચે રાખવાથી મગજ તેજ થાય છે. 21. જો તમને ગેસના કારણે શરીરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય તો 1 ગ્લાસ નવશેકું પાણી પીવો, તેનાથી દુખાવો મટી જશે. 22. છાશમાં જીરું, કાળા મરી, ફુદીનો પાવડર અને કાળું મીઠું ભેળવીને પીવાથી ખૂબ જ ફાયદો થાય છે અને પચવામાં પણ સરળતા રહે છે. 23. જો તમને દૂધ પચતું નથી તો દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીઓ. 24. ઠંડીના દિવસોમાં તલના તેલથી માલિશ કરવાથી તેમના હાડકાં મજબૂત થાય છે અને તેમને ઠંડી લાગવાથી બચાવે છે. 25. ગાયનું ઘી હોઠ પર લગાવવાથી હોઠ કોમળ રહે છે. 26. જો તમારા વાળમાં વધુ પડતો ખોડો હોય તો દહીંમાં લીંબુ ઉમેરીને સવારે માથામાં લગાવો, તેનાથી તમારા માથામાંથી ખોડો દૂર થઈ જશે. 27. ખજૂરને ગરમ પાણી સાથે લેવાથી ઉધરસમાં રાહત મળે છે. 28. 8 વાગ્યા પહેલા રાત્રિનું ભોજન કરો, ખૂબ જ હળવો ખોરાક લો. રાત્રે સૂતા પહેલા ગરમ કે હૂંફાળું દૂધ પીવો. દૂધમાં થોડું દેશી ઘી ઉમેરીને પીવાથી ફાયદો થાય છે. તમે દૂધની સાથે ઈસબગોળ, ત્રિફળા પાવડર વગેરે પણ લઈ શકો છો. 29. દેશી ગાયના ઘીનો પ્રયોગ કરો, ઘણી બીમારીઓ દૂર થશે અને વજન પણ નહીં વધે. 30. દરરોજ હિંગનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 1 ગ્લાસ પાણીમાં 1 ચપટી હિંગ ભેળવીને પીવાથી પણ શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. 31. સવારે ખાલી પેટે 1 વાટકી દહીં ખાવાથી શરીર ઠંડુ રહે છે, અને આ મનને તેજ બનાવે છે. 32. સાદા ઘઉંની રોટલી એટલી ફાયદાકારક નથી. જો તમે તેમાં જુવાર, જવ અને ચણા ઉમેરી દો તો તે ખૂબ જ હેલ્ધી બને છે. 33. કાકડીને સારી રીતે ધોઈને તેની છાલ સાથે ખાવી જોઈએ,
આમ કરવાથી વધુ ફાયદો થાય છે. 34. જો તમારું હૃદય નર્વસ અથવા ઈર્ષ્યા અનુભવતું હોય તો લીંબુ પાણી પીવો. 35. તમારા આહારમાંથી સફેદ મીઠું, ખાંડ દૂર કરો. સિંધવ મીઠું, કાળું મીઠું, ગોળ વગેરેનો ઉપયોગ કરો. લોટનો ઓછો ઉપયોગ કરો અને માત્ર છાલવાળી દાળનો ઉપયોગ કરો. 36. કાળા જીરાના તેલથી માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે. 37. આપણા મોટાભાગના રોગો પેટને લગતા હોય છે. જો ખાધા પછી અજમો ચાવવામાં આવે તો મોં સાફ થાય છે, કોઈ દુર્ગંધ આવતી નથી, પાચન ક્રિયા સારી રહે છે અને સવારે ફ્રેશ થવામાં કોઈ સમસ્યા નથી થતી. તેનો સ્વાદ શરૂઆતમાં કઠોર લાગે છે પરંતુ પછીથી તેનો સ્વાદ સારો લાગે છે. 38. તાવની સ્થિતિમાં લીલી ઇલાયચીને પાણીમાં ઉકાળીને પીવી જોઈએ. 39. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માંગતા હો તો લીલા પાંદડાવાળા શાકભાજી અને તાજા ફળોનું સેવન અવશ્ય કરો. 40. દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી મગજ તેજ થાય છે અને માથાના દુખાવામાં આરામ મળે છે. 41. સૂતા પહેલા પગના તળિયા પર સરસવનું તેલ અથવા દેશી ઘી ગરમ કરીને માલિશ કરો, નાભી અને નાક પર લગાવો. સ્નાન કર્યા પછી પણ નાક અને નાભી પર તેલ લગાવો. 42. ભોજન ગમે તે સમયનું હોય, જમ્યા પછી થોડું જીરું અને ગોળ ભેળવીને ખાઓ. જીરું માઉથ ફ્રેશનર તરીકે પણ કામ કરે છે અને પાચન માટે ફાયદાકારક છે. 43. નાળિયેરનું તેલ નખ પર લગાવવાથી આંખોની રોશની તેજ થાય છે. ચૂન માલિશ. દરરોજ સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીરને રોગોથી બચાવે છે. 45. બપોરના ભોજનમાં ઋતુ પ્રમાણે શાકભાજી, કઠોળ, ભાત, રોટલી, દહીં, લસ્સી, સલાડ વગેરેનો સમાવેશ કરો અને ઋતુ પ્રમાણે બાજરી, મકાઈ અને ચણાના રોટલા બનાવો. 46. ખાંડનો ઉપયોગ ઓછો કરો, હાડકાં જીવનભર સારા રહેશે. 47. દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે. 48. આદુ અને અજમાનો ઉપયોગ વધારવો, ગેસ અને શરીરનો દુખાવો ઓછો થશે. 49. બટાકાના રસમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને ગરદન પર જ્યાં કાળાશ દેખાય ત્યાં લગાવો. તે 10 થી 15 મિનિટ માટે છોડી દેવું જોઈએ. આ પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. 50. જો તમારું પેટ ફૂલેલું હોય તો નારિયેળ પાણી પીવો, તે ખૂબ જ ફાયદાકારક છે. 51. જો તમને થાઇરોઇડની સમસ્યા છે તો 5મી 10 ગ્રામ આમળાના ચૂર્ણને 1 ચમચી મધમાં ભેળવીને સવારે ખાલી પેટે ખાઓ, તેનાથી તમને થાઇરોઇડની સમસ્યામાં રાહત મળશે. 52. જો તમે સ્થૂળતા ઘટાડવા માંગતા હો તો જીરાનું પાણી પીવો, તેનાથી પણ સ્થૂળતા ઓછી થાય છે. 53. માટીના વાસણમાં તમાલપત્ર મૂકો અને તેના ઉપર ડુંગળીની છાલ નાખો અને પછી તેને બાળી દો, તેનાથી તમારા ઘરમાંથી માખીઓ અને મચ્છરો દૂર થઈ જશે. 54. જો તમે થાક, તણાવ અથવા ચિંતા અનુભવતા હો તો રૂમમાં તમાલપત્ર સળગાવી દો, તેની સુગંધથી તમામ તણાવ દૂર થઈ જશે. 55. ગાજરનો રસ રોજ પીવાથી અસ્થમા મૂળમાંથી મટે છે. 56. જો તમારે કોલેસ્ટ્રોલ ઓછું કરવું હોય તો બપોરે શેકેલા ચણા ખાઓ. 57. જો શરદી અને ઉધરસને કારણે તમારું નાક બંધ થવા લાગે તો થોડી અજમાને પીસીને તેને પાતળા કપડામાં બાંધી લો અને થોડી વાર પછી તેને સૂંઘો, આનાથી નાક સાફ કરવામાં મદદ મળશે. 58. જો તમને ભૂખ ઓછી લાગે તો 30 ગ્રામ લીલા ધાણાનો રસ પીવો અને થોડા જ દિવસોમાં તમારી ભૂખ વધી જશે.